ફેસબુક, મોબાઈલ, ઇન્સ્ટા, રીલ્સ, આ બધા જે પેઢીના જે વર્ગના સમાનાર્થીઓ ગણાય છે એવો યુવા વર્ગ આજે આ ઐતિહાસિક બાઉદીન કોલેજના શ્રી વિવેકાનંદ હોલમાં એક પણ બેન્ચ ખાલી ન રહે, એક પણ જગ્યા બેસવા માટે ન મળે એટલી બહોળી સંખ્યામાં ઉપસ્થિત થયો છે. એ દેખાડે છે કે વાંચનની ભૂખ, વાંચનનું મહત્ત્વ આ પેઢી ક્યાંક ને ક્યાંક હજી સમજે છે અને એ પેઢીને ગળે ઉતારનાર શિક્ષકો, પ્રોફેસરો આજે પણ આપણી વચ્ચે હાજર છે, જે આ પેઢી માટે અને આવનારી પેઢી માટે એક ખૂબ જ સારી વાત છે. માહિતી અને પ્રસારણના આ ઝડપી યુગમાં વાંચનનું મહત્ત્વ પહેલાં હતું એના કરતાં પણ વધી ગયું છે, કારણ કે જે માહિતી આપ ઇન્ટરનેટમાંથી કે ગૂગલમાંથી જે સર્ચ કરી શકો છો એ આધુનિક ટેકનોલોજીના આવિષ્કાર પહેલાં સદીઓથી પુસ્તક સ્વરૂપે આપણી વચ્ચે રહી છે અને એ વિસરાયેલી પરંપરાને વિધિસર જાગૃત કરવાનું અને યુવા પેઢીને એના પ્રત્યે માહિતગાર કરવાનું ભગીરથ કાર્ય જૂનાગઢમાં જે થઈ રહ્યું છે કે જેને માટે બીજા કોઈ પરિચયની જરૂર નથી, માત્ર વાંચન વલોણું શબ્દ જ જેનો પર્યાય છે. અને વાંચન વલોણું અંતર્ગત આજે એક અનન્ય કાર્યક્રમ જ્યારે જૂનાગઢમાં યોજાઈ રહ્યો છે ત્યારે જૂનાગઢની સાહિત્ય પ્રેમી જનતાનો ઉત્સાહ અને હાજરી આપ જોઈ રહ્યા છો. પ્રાઇમ ડેબ્યુ માટે બાઉદીન કોલેજ જૂનાગઢથી ભૂષણ ઝાલા.